વિચિંતયે ગુરુ બ્રહ્મા વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય નમઃ. હરિકૃષ્ણાય પરમ બ્રહ્મણે નમઃ. શ્રી સદગુરુ ચરણ કબીર નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી 500 પરમહંસ જય. શ્રી સ્વામિનારાયણ. તમે બે ખુરશી શ્રી પુરુષોત્તમ ચરિત્ર જશુમતી બાલકો. હે જશોદાનંદન, તમે બ્રજમાં વસીને સર્વ બ્રજવાસી ગોપી અને ગોવાળોને સુખી કર્યા છે. એવા કૃપાનિધિ તમને હું વારંવાર વંદન કરું છું. હે સો સ્તવન કિયો તબે બોલે કૃપા નિધાન. मैं प्रसन्न तो को भयो मांगहु कछु वरदान. मांगहु कछु वरदान. રામાનંદ સ્વામી આવી સ્તુતિ કરી ત્યારે કૃપા નિધાન કૃષ્ણ ભગવાન બોલ્યા, હું તમારી ઉપર ઘણો પ્રસન્ન થયો છું, માટે કંઈક વરદાન માગો. અને ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા, હે સુખનંદન, હે સુખકંદ પ્રભુ, હું જ્યારે જ્યારે આપનું સ્મરણ કરું ત્યારે ત્યારે આવીને આપ મને દર્શન આપજો. બસ બીજું કાંઈ જોતું. ભગવાનનું મહાત્મ જ્યારે માણસ સમજે છે અને જ્યારે સામે એટલી શ્રદ્ધા હોય છે, મધ્યનું 3જું વચનામૃત, ત્યારે એમ કહેવાય છે કે એને ભગવાનનું અખંડ ચિંતન થાય છે. અને અખંડ ચિંતન કરતાં કરતાં એમને સુખ આવે છે, આનંદ આવે છે. એના વિના એને કંઈ ગમતું નથી. પછી એની સામે આખી પૃથ્વી લોકની સંપત્તિનો ઢગલો થાય તો એને હરખ ન થાય. અને કદાચ કોઈક લૂંટી લઈને રોડપતિ કરી દે તો એને દુઃખ ન થાય. સંસારના પંચવિષયના સુખથી એ કદી સુખી ના થાય, અને ન મળે તો કોઈ દુઃખી ન થાય. ભગવાનનું જેને મહાત્મ યથાર્થ જાણી લીધું છે, એને ગધેડે બેહાડે કે હાથીએ બેહાડે, માન કરે કે અપમાન કરે, એને પછી નાની બાળા હોય કે 16 વર્ષની સુંદરી હોય કે વૃદ્ધ સ્ત્રી હોય, બધું સમાન ભાષે. એને કઈ અહમ ને મમત્વ કે ખેંચાણ કે મોહ કે મમતા ના હોય, જેને યથાર્થ ભગવાનનું મહાત્મ જાણ્યું છે એને. અને મહારાજે એ વચનામૃતમાં એમ કીધું કે જો ભગવાનનું મહાત્મ ન જાણ્યું હોય અને ખરી શ્રદ્ધા ના હોય તો ફાટેલ લંગોટી તૂટેલ તુંબડીમાંથી એ જીવ ન નીકળે.
લ્યો, એમાંય સોયટો રે. એને સેજ પણ કંઈક તમે બે શબ્દો કયો તો નાકની દાંડી ત્રાહી થઈ જાય, આંખોના ડોળા ચકડવકડ થઈ જાય, મુખના હાવ ભાવ બદલાઈ જાય. આનો અર્થ શું? ભગવાનનું માયતમ જ નથી જાણ્યો, એને પૂરી શ્રદ્ધા જ નથી. અને ઉદ્ધવજીનું નામ લખ્યું એમાં વચનામૃતમાં. ઉદ્ધવજી યથાર્થ ભગવાનનું માયતમ સમજતા હતા, તો યથાર્થ એને શ્રદ્ધા હતી, તો એને શું થયું? ભગવાનના ભક્ત ગોપીઓ એના ચરણની રજ પોતાને માથે ચડાવી. લ્યો, આ છે. એટલે અહીંયા રામાનંદ સ્વામીને એટલી તીવ્ર શ્રદ્ધા હતી, એટલું માયતમ હતું, જેના કારણે ભગવાનનું અખંડ સ્મરણ માગ્યું. બીજું કાંઈ ન માગ્યું. ભગવાન પાસે શું માગ્યું? અખંડ સ્મરણ તમારું થાય. તમારી મૂર્તિ વિના રે બીજું મને કાંઈ આપશો. આ રામાનંદ સ્વામી હતા. પુનિમો પર કરુણા અતિશે કીજે, મમ અર્પિત પ્રભુ પૂજા लीजे. संप्रदाय जग में है जितने, हमको दुख देवत है तितने. सो सब दुख तारन के काजा, करिए कहाँ कहो महाराजा. जैसी आज्ञा नाथ तुम्हारी, करु क्रिया में सोयनु सारी. पुनिमा पर करुणायति से कीजे. हे प्रभु, हे नाथ, મારા ઉપર અતિશય કરુણા કરી. હું જે કાંઈ પૂજા તમને અર્પણ કરું ને, હા, એ આપ સાક્ષાત સ્વીકારી લેજો. બસ હું તમને ફૂલ આપું, જળ આપું, પત્ર આપું, થાળ આપું, જે કાંઈ ઉપચારો તમને અર્પણ કરું એ તમે સ્વીકારી લેજો મારું. બસ બીજું તો કાંઈ મારી પાસે છે નહીં. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. હું તમને અર્પણ કરું છું, તમે પ્રભુ સ્વીકારજો. લ્યો, કંઈ પણ થાળ ધરાવીએ ભગવાનને છે ને આપણે ભક્તિ ભાવનાથી, આવી રીતના જ્યારે આપણે પ્રેમથી અર્પણ કરીએ છીએ ત્યારે ભગવાન એને સ્વીકારે છે. નહીતર કેવું થાય કે આપણે આપીએ છીએ તો ખરા, પણ ભગવાન કંઈ ઓછું કરતા નથી, કંઈક ગ્રહણ કરતા હોય એવું લાગતું, દેખાતું ન હોય આપણને. આપણી ચર્મચક્ષુ હોય, આપણામાં શ્રદ્ધા અને મહિમા થોડું ઓછો હોય તો આપણે પેલું રૂટીન જેવું, કેવું ઉઠવું ને હોવું, જાવું ને આવવું, એક રૂટીન થઈ ગયો ને, એમ ભગવાનની પૂજા પાથરવી, ચાંદલો કરવો ને 5 માળા, એ રૂટીન થઈ ગયું. પણ ગદગદિત ભાવે ભગવાન કે માનસી પૂજા હોય કે પ્રત્યક્ષ પૂજા હોય, ગદગદિત ભાવે જ્યારે ભગવાનની પૂજા કરે છે, અતિ રોમાંચિત ગાત્ર સહિત ભગવાનની એ ભક્તિ કરે છે, ત્યારે ભગવાન એના તમામ પ્રકારના ભાવો ગ્રહણ કરી લેશે. લ્યો, પ્રત્યક્ષ ગ્રહણ કરી લેશે. દેખાય નહીં એ વાત જુદી છે. એનો અર્થ એ નથી કે એ કંઈ એમાં નથી થતું કે નથી ગ્રહણ કરતા, એવું નથી. હે, એક પુષ્પ ઉપરથી એક માખી મધ લઈ લે છે, રસ લઈ લે છે, તો ક્યાં કઈ ફૂલને ઓછું થયું લાગે છે? એ કીટ છે, તો હાવ નાનો જીવ છે, તો
તો એ પુષ્પમાંથી રસ ખેંચીને મધપૂડો બનાવે છે. તો પરમાત્મા તમારો ભક્તિભાવ એ અન્નમાંથી, તમારા થાળમાંથી રસ લઈ લે, તમારું પહોંચી ગયું. અને ભગવાનમાં ને આપણામાં એટલો ફેર છે ઘનશ્યામ ભગત, કે આપણને થાળ ધરાવે ને તો થાળી ખાલી કરી નાખીએ, અને ભગવાનને થાળ ધરાવો ને જેટલું જમે એટલું તમને પાછું આપે. જોયું તમે? આટલો આપણામાં ભગવાનમાં, ભગવાનને જેટલું જમાડો એટલું તમને પાછું આપે. લે ભાઈ, મને અર્પણ કર્યું ને, આ તને પ્રસાદ પાછો. સમજે? એ મન મનાવવાની વાત નથી, એ ભક્તિ ભાવના છે. હા, ઘણી વાર નથી, મોટા માણસો હોય એને કંઈક અર્પણ કરે ને એટલે માથે હાથ મૂકી દે, એટલે એ ગ્રહણ કર્યું અને પાછું તમને આપી દે, એટલે પ્રસાદી અર્પણ કરી લ્યો. એનો અર્થ એ નથી કે એને ગ્રહણ નથી કર્યું. એટલે ખૂબ મહિમાથી, શ્રદ્ધાથી ભગવાનને અર્પણ કરવું. જે કંઈ અર્પણ કરવું ને શ્રદ્ધાથી કરવું, પ્રેમથી કરવું, મહિમાથી કરવું, ત્યારે ભગવાનને તો સુખ થાય, ભગવાન ગ્રહણ કરે એ ભગવાન આપણને પણ સુખ્યા કરે. વચનામૃતમાં મહારાજે એમ લખ્યું કે જે જે અર્પણ પદાર્થો ભગવાનને અહીંયા આપણે કરીએ છીએ એ ભગવાન પોતાના દિવ્ય ધામમાં દિવ્ય ભાવને પમાડી ભક્તને પાછું આપે છે. લ્યો, અહીં તમે ભગવાનનું મંદિર બાંધો તો ભગવાન તમને ત્યાં પણ મોટો રાજમહેલ બાંધી દે. અહીં તમે હોના ચાંદીના દાગીના અર્પણ કરો, વસ્ત્રો અર્પણ કરો, કંઈક સીધું પાણી અર્પણ કરો, કે કંઈ પણ પદાર્થ અર્પણ કરો, એ દિવ્ય ભાવ પમાડીને ભગવાન પાછું તમને અક્ષરધામમાં આપે છે. હા, નહીતર ઘણા પાછું એવું હોય, હો, એ ભગવાને આપણને દીધું છે, હવે ભગવાનને પાછું શું કરવા આપવું? અને જો આપવાનું હોય તો ભગવાન આપણને શું કરવા આપે? લે, ભગવાનને જ આવ્યું છે, આ બધું આપ્યું કોને? બધું ભગવાને. તો પાછું ભગવાનને આપી દેવાનું. તો ભગવાનને જ આપવાનું હોય તો ભગવાન એની પાસે ન રાખે? સાચું ખોટું? તો ભગવાનને અપાય નહીં ને. તો જો ફસાણા. હા, એક જણો એક ભુજની અંદર ભગવાન મહારાજ વખતે એક હરિભગત, તેઓ કંજૂસ લોભી માણસ, કે કોઈક બીજો ભગવાનને અર્પણ કરે ને તો યાદ ન ગમે. બોલો, એ તો ન કરે, પણ બીજો કંઈક ભગવાન પાસે લઈ આવે, કપડાં લઈ આવે, વસ્ત્રો લઈ આવે, કંઈક સારી વસ્તુ લાવે, પદાર્થ લઈ આવે, કંઈ પણ મેવા મીઠાઈ લઈ આવે, ફ્રૂટ લઈ આવે, ભગવાનની આગળ અર્પણ કરે ને તો પહેલાં ન ગમે. ભગવાન પાસે અર્પણ કરીને જાય ને એટલે પછી એને પકડે, હું લઈ આવ્યો? તે કે મેવો લઈ આવ્યો, મીઠાઈ લઈ આવ્યો, ભગવાન માટે કપડાં લઈ આવ્યો. શું કરવા? તો કે ભગવાનને અર્પણ કરવા. એ બધું તને આપ્યું કોને? હે, એ બધું તને આપ્યું કોને? તો કે ભગવાને આપ્યું. તો ભાઈ, ભગવાને આપ્યું હોય તો મૂર્ખ્યા પાછું થોડું આપવાનું હોય? ભગવાન કઈ પાછું લેવા હાટું થોડા આપે? અને ભગવાનને પાછું જોતું હોય તો તને શું કરવા આપે? એમ કરીને પેલા બે ચાર હરિભક્તો બધા ભેગા થયા ને મહારાજ પાસે ગયા. મહારાજને કે મહારાજ, આ તો આમ કે છે. મહારાજ કે એમ? તો કે હા, અહીં બોલાવો, અહીં બોલાવો. હિરજીભાઈ નામ હતું એમનું. પાછા બોલાવાય તે બોલાવ્યા. મહારાજ કે એ ભગત, કે હા મહારાજ. આમ ભગત પાછો ખરો સત્સંગી? હા. તે મહારાજને કે, એટલે મહારાજ કે ભગત, આ બધાએ અમારી પાસે બધી વસ્તુના ઢગલા કરે છે. કોઈ ધન આપે છે, કોઈ વસ્ત્ર આપે છે, કોઈ ફ્રૂટ આપે છે, મેવા મીઠાઈ લાવે છે, તો તમે અમારા માટે કાંઈ લાવતા નથી? ત્યાં હું કે ખબર, અરે ભગવાન, બધું તમારું જ છે ને, આમાં મારું ક્યાં કાંઈ છે? દે તો ને. તો કે ભગવાન, હવે હું શું આપું તમને? હે મહારાજ, આ બધું તમારું જ છે ને, હું તમારો જ છું ને. લે, એમ નહીં, આ બધા લઈ આવે છે, તમે કંઈક લઈ આવો મારા માટે. ભગવાને જ કહી દીધું. તે કે મહારાજ, શું લાવવું તમારા માટે? હું લાવવું? જે લાવવું હોય તે લાય.
ત્યાંને હોશિયારી કેવી વાપરી ખબર છે? એ કે જેના વિના કોઈ જીવ પ્રાણી માત્રને હાલે નહીં ને એવી વસ્તુ હું તમને આપું તો મહારાજ કે આ તો જબરો નીકળો. હા, તે વાડીએ ગયો, ગાડામાં 2-4 ટીપણા નાખ્યા અને કૂવામાંથી પાણી સીંચી અને ટીપણા ભરીને લઈ આવ્યો. મહારાજને કે લ્યો ધુબા કાઢ્યો આમાં. બોલો, ખાધા વગર હાલે, કપડા વગર હાલે, પાણી વગર હાલે કોઈને? પાણી વગર કોઈને હાલે? આ જો કેટલી મોટી વસ્તુ લઈ આવ્યો. મહારાજ કે ઈ પાણી તો અમારું છે. મહારાજ પાણી તમારું, કૂવો તો મારો છે ને. લ્યો આવો ચિંગો, છેલ્લે ભગવાનને છેતરી ગયો. બોલો, નો આપે તો એ ચમડી તૂટે પણ દમડી ન છૂટે. આવું છે. એટલે ભગવાનને પ્રેમથી, મહિમાથી, શ્રદ્ધાથી જો અર્પણ કરે છે તો ભગવાન અંગીકાર કરે જ છે. રામાનંદ સ્વામી કહે છે, પ્રભુ હું પૂજામાં જે કંઈ તમને અર્પણ કરું ને એ સાક્ષાત તમે સ્વીકારજો. બીજું તો કે હે પ્રભુ, અન્ય સંપ્રદાયના અનુયાયીઓ મને અને મારા શિષ્યોને આ લોકમાં દુઃખ બહુ આપે છે. જો એવું પાછું. હા, હમણાં તો વિષય બરાબર હાલે છે ને બધું આવે છે ને ખડભડી જાય છે બધું, સમજાય છે ને? અન્ય લોકો આમ પાછા ધાર્મિક કહેવાતા હોય, સમજ્યા? આમ ગાળા વગર પાણી ન પીતા હોય પણ લોહી સીધે સીધું પાડે, સ્ટ્રો મૂકે સીધી. લ્યો, આમ લોહી પી જાય, પાણી ગાળા વગર ન પીવે. હા, એ ગાળા વગરનું, પેલું લોહી તો ગાળા વગરનું પી જાય. હા, એવા વાહે પડી જાય ખાઈ ખપૂચીને કે પેલો બિચારો હેરાન થઈ જાય. અને આવા લોકો આજ કે ને સત્સંગમાં કુસંગ કહેવાય. આ બધો સમજ્યા? 3 પ્રકારના કુસંગ છે. એક તો કે બહારનો કુસંગ, બીજો તો કે અંદરનો કુસંગ, ત્રીજો તો કે સત્સંગમાં કુસંગ. એક દારૂડિયો માણસ, ભ્રષ્ટાચારી માણસ, અધર્મી માણસ, એનો સંગ કરો તો આપણને દોષ લાગે, આપણે એના જેવા થઈ જઈએ. કુસંગ છે. પણ હવે એ ક્યાં આપણને બિચારો કેવા આવે છે? તો હમનો રાંક થઈને હાથ જોડે છે કે બાપજી હું તો અધર્મી છું, પાપી છું, એમ કહો. અને બીજો અંતરનો કુસંગ, આપણી અંદરનો મનનો કુસંગ, ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ, કામ ક્રોધાદિકનો કુસંગ, એટલે એ આપણને ટાળી દે. અને ત્રીજો કુસંગ સત્સંગનો કુસંગ, ખુશફુસ 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 કર્યા જ કરે. હા, એટલે વસ્તા બાપુને મહિમા સાધુનો, હરિભક્તોનો, મહારાજનો, મહારાજ પાસે આવ્યા અને એવો કુસંગ લાગ્યો. હું બહુ વિસ્તારથી નથી કહેતો, ક્યારેક સંતો પાસે બેહીને સાંભળી લેજો. એવો કુસંગ લાગ્યો કે ફરીવાર મહારાજના દર્શન કરવા ન ગયા. બીજે જ દિવસે બિસ્તરા બોટલા બાંધીને વહેલું આવે કાર્યાણી. લ્યો, પછી મુક્તાનંદ સ્વામીને 6 મહિના જવું પડ્યું, કથા સંભળાવી પડી, નેવરી પોષણ કર્યું, ત્યારે વરી પાછા ભગત થયા. બોલો, એટલે અંદરના કુસંગથી કેતા સત્સંગના કુસંગથી સાવધાનો. ક્યારેય પણ ભગવાનના ભક્તની, સાધુની નિંદા ટીકા કોઈ દી સાંભળવી નહીં. ઝેર કહેવાય, ઝેર, ખતરનાક, કાતિલ પોઈઝન કહેવાય. એ જીવાડે નહીં, એ જન્મ જન્માંતર સુધી મારી નાખે. કોઈ દી મોક્ષનો અંકુર બાળી નાખે, પછી થાય જ નહીં મોક્ષ. આ અંદરનો કુસંગ. રામાનંદ સ્વામી કહે છે, મહારાજ અનુયાયીઓ કહેવાતા હોય, ભગવાનના ભક્તો કહેવાતા હોય, પણ દુઃખ બહુ દે છે. મને દે છે અને મારા જે શિષ્યો છે ને એને બધાને દુઃખ બહુ આપે છે. લ્યો, વાહે પડી ગયા છે. પેલા લોકો, જગતના લોકો દુઃખ નથી દેતા, એટલા આ અંદરવાળા દુઃખ દે છે.
તમે વિચાર કરો, આ પહેલેથી જ સિલસિલો ચાલ્યો આવે છો, આજનો નવો નથી કાંઈ. હે અરે મહારાજની પહેલા, હા, શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા ને, હવે તમે વિચાર કરો, હગી દેવકીના કાકાનો છોકરો હતો, લો, દેવક મહારાજ અને દેવક મહારાજની દીકરી દેવકી અને દેવક મહારાજનો ભાઈ, શું નામ હતું, રાજા બન્યો હતો ને, ઉગ્રસેન. ઉગ્રસેનનો દીકરો કંસ. લ્યો, આ બે કાકા કાકાના ભાઈ બહેન થતા હતા. લ્યો, અને તોય તમે જો ઘરમાં ને ઘરમાં પથારી ફેરવી નાખીને. હવે આ લોકો અર્જુન ને ભીમ ને યુધિષ્ઠિર ને બધા ભાઈઓ જતા, ને સામે એનો હગ્ગા કાકાનો છોકરો, બોલો કોણ? દુર્યોધન, મોટા બાપાનો દીકરો, બોલો દુર્યોધન. તમે વિચારો, ઘરમાં ને ઘરમાં પથારી ફેરવી દીધી ને, વિચારો. આમ થાય. હા, પોતાનો જ્યારે દુઃખ દે અથવા તો ફૂટે, ઘર જાય, રહેવાનું તો પાછું ભેગું ને ભેગું હોય. હો, એમ પાછું આઘું ન જવું હોય. પણ અહીંયા અંદર રહીને પોળો થાય. પેલી મંથરા પોળી થઈ હતી ને એમ. હે, પેલો શકુની કેવો પોળો થયો. એટલે કે છે, બીજા બારના લાફો મારી જાય ને તો બહુ દુઃખ ન થાય. સાંભળજો, જગતનો બહારનો માણસ, કુસંગી માણસ, જેને કાંઈ સંબંધ નથી, એવો માણસ ફટકો મારી જાય ને બે ગાળો બોલી જાય, કંઈક દુઃખ દઈ જાય, કંઈક લૂંટી જાય, તો એનો દુઃખ ન થાય. પારકો માણસ કંઈ પણ તમને કરી જાય તો તમને દુઃખ ન થાય. પણ હગો ભાઈ દગો દે તો કેટલું થાય? હે, પારાવાર દુઃખ થાય ને. આ વાત છે. સ્વામીને વધારે દુઃખ થયું છે કે મહારાજ, બીજા લોકો તો જે ભગવાનને નથી માનતા, અંધશ્રદ્ધાળુઓ છે, કુસંગીઓ છે, નાસ્તિકો છે, એવા લોકો તો મુવા ભલે ને કરે, જે કરવું એ, એનો મને કાંઈ હરખ શોખ. પણ આ અંદર બેઠેલા બધું કરે એનું હું, એ બહુ દુઃખ થાય છે મહારાજ, દુઃખ બહુ દેશે. તો એ બધા દુઃખોને ટાળવા માટે અમે શું કરીએ મહારાજ? હે નાથ, હવે એ માટે જેવી આપની આજ્ઞા હોય એ અનુસાર હું ક્રિયા કરીશ. કહે કૃષ્ણ સુનહુ મમ બાતા, હો તુમ હી ઉદ્ધવ સાક્ષાતા. દુર્વાસા કો શાપ पर्यो હે, તાતે તુમ નર દેહ ધર્યો હે. સંપ્રદાય સો નવીન ચલાવો, ઉદ્ધવી સંપ્રદાય કહાવો. સમરહી હો તબ મેં દર્શન દેહુ, તબ અર્પિત પૂજા પુની લઈ હો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બોલ્યા, એને કહ્યું, પ્રભુએ કહ્યું કે હવે તમારી મારી વાત, હવે તમે મારી વાત સાંભળો કાન દઈ. એ બધું ભૂલી જાઓ. એમાં ખેરા કરે, એનો ધંધો એ કરે. હે હાથી ચલે બાજા અને કુત્તે બસે હજાર. હું હાથીને ફેર પડે? હા, ફિકર સબકો ખા ગઈ. સાંભળજો, ફિકર सबको खा गई, फिकर सबका पीर. फिकर की जो फाकी करे ने उसका नाम फकीर. सानी फाकी करे? हाँ, उपाधि फिकर. फिकर ની ફાકી કરીને ખાઈ જાય, એનું નામ ફકીર. હું ફેર પડે? કઈ નહીં. હું લઈને આવ્યા હતા, હું લૂંટાઈ જવાનું છું. હે ભાઈ, કઈ આપણું છે જ નહીં, રસ્સા પાયા નહીં था, हमारा कुछ है ही नहीं, ले जाओ. ઘણી વાર ગુરુજી એટલું ઉદાર મન દિલ, આપણને દુઃખ થાય
કે આ હારો હાવ ખોટો માણસ છે ને આમ છેતરી ગયો. ગુરુજીને કહીએ ને હારો આપણને ખબર છે કે આવડો છેતરવા જ આવ્યો છે તોય તમે ના નથી પાડતા. તો ગુરુજી કે એ છેતરવા આવ્યો છે આપણને તો આપણે સામેથી છેતરાઈ જવાનું, એમાં શું વાંધો છે? હું તમે નથી જાણતા પણ ઠાકોરજી તો જાણે જ છે ને. એ તો જાણે જ છે ને. કેટલા એવો મારે આમ છે ને મારી દીકરીને પરણાવી છે ને મારો છોકરો આમ છે ને દવાખાનું આમ છે ને આટલું આમ છે ને તેમ છે ને કરી અને પછી પાછો કંઠી ન પહેરે, પૂજાય ન કરે, માળાય નહીં, સેવાય નહીં, કાંઈ નહીં, અને ઉડી જાય ફ્રૂટ કરતો છેતરીને. ત્યારે ગુરુજી એમ કે દાદા ગુરુને એક વચન હતું, મને ઉપદેશ આપ્યો હતો, મને કીધેલું વાક્ય મને યાદ છે. ગુરુજી કે કોઈ બેટા છેતરવા આવે ને તો છેતરાઈ જાજે પણ તું કોઈને છેતરતો નહીં. લ્યો, કોક છેતરવા આવે ને છેતરાઈ જવું પણ છેતરવા નહીં કોઈને. દગો કોઈનો હગો નથી. પ્રભુ કહે છે કે હવે મારી તમે વાત સાંભળો, તમે ફિકર ના કરો, તમે તો ફકીર છો. ફકીર ફકીરને એની ફિકર હે. નદી વહેતી ભલી સંત ચલતા ભલા. ગુરુજી હરિભક્તો ઘણી વાર સંતોને કે સ્વામી તમે એક જગ્યાએ સ્થિર થતા કેમ નથી? ઘડીક આયાન ઘડીક આયાન ઘડીક આયાન, ઘડીક અમેરિકા ને ઘડીક કેનેડા ને ઘડીક લંડન ને ઘડીક કંડારી ને ઘડીક લોયા ને ઘડીક વડોદરા ને. આપણા હાથની વાત નથી ને, પણ એમાં સંતને આનંદ થવો પડે. એ ખરેખર તમે સંતને સેવ્યા કહેવાય. કઈ નહીં, જ્યાં મોટા પુરુષ મૂકે એ આજ્ઞા કરે, કઈ આ ચાલશે, ફાવશે, ગમશે. હવે એને કોઈ દુઃખ થાય કયો તો મને. અમારે જો આ પેલા સ્વામી મંગળ સ્વામી લો એ લોયા હતા, ત્યાંથી ગુરુજી એ મૂક્યા તો અહીંયા ટેસ્ટ થઈ રહ્યા. અહીંથી વળી અમેરિકા લઈ ગયા તો ન્યાય ટેસ્ટ થયો. હા, અમેરિકાથી પાછા આવી ગયા તો પછી નાવલી મૂક્યા તો ન્યાય ટેસ્ટ થઈ. હા, મજા મજા ને મજા. વ્યવસ્થા હોય ન હોય કાંઈ નહીં, ગુરુજીની આજ્ઞા આપણા માટે શિરોધારી, એમાં મજા. કોઈ બંધન નહીં, સ્થાનનું બંધન નહીં, કોઈ વ્યક્તિનું બંધન નહીં, કાંઈ નહીં. કેવું સારું અન્નમ સંત કહેવાય ને. અહીંયા વિના મને ક્યાંય ફાવશે જ નહીં તો પ્રોબ્લેમ, આના વિના મને કાંઈ ફાવશે જ નહીં એ પ્રોબ્લેમ. એ બિચારો મૂંઝાયા કરે, પછી હાવ ગરીબડો થઈ જાય, પછી આપણને દયા આવે એના ઉપર. પણ એના કરતાં એમ થાય કાંઈ વાંધો નહીં. મોટા પુરુષ કે અહીંયા રહેવાનું તો ત્યાં રહેવાનું, મોટા પુરુષ કે આની હારે રહેવાનું તો એની હારે રહેવાનું. બોલો, એના જેવું સુખ છે કે માવજીભાઈ? કેવું સારું કોઈ બંધન નહીં, છૂટો. હવે ઈ પોપટને પિંજરામાં પૂરો એટલે દુઃખી થાય બિચારો, પણ છૂટો કરી દે તો કેવો મોજ કરે. એમ સંતને પણ કોઈ પિંજરામાં, સ્થાનમાં, વ્યક્તિમાં બંધાવું નહીં. એટલે ફિકર આવે જ નહીં, દુઃખ આવે જ નહીં. ભગવાન કે છે હે સ્વામી તમે સાક્ષાત ઉદ્ધવ છો, પરંતુ દુર્વાસા મુનિનો શાપ થવાથી તમે મનુષ્યનો દેહ ધારણ કર્યો છે. તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ જગતના જીવ નથી. તમે સાક્ષાત મારા મુક્ત છો, મારો અંશ છો, મારું રૂપ છો. હવે તમે એક શ્રેષ્ઠ નવીન સંપ્રદાય ચલાવો. ભગવાને આવીને કીધું. બોલો, હવે એ સંપ્રદાયના કોઈ કાકરા ખેરવે તો ખરેખરા એ ગમે એમ હલ બલાવે તો એ કાંઈ થાય ખરું, ગમે એવો મરી જાય ને ઊંધે માથે થઈ જાય. આ કોનો સ્થાપેલો છે સંપ્રદાય? રામાનંદ સ્વામીનો. અને કોની આજ્ઞાથી? ભગવાનની આજ્ઞાથી. હા, હવે તમે એક નવીન શ્રેષ્ઠ સંપ્રદાય ચલાવો અને તેને ઉદ્ધવી સંપ્રદાય એવો નામ આપો. હવે જ્યારે તમે મારું સ્મરણ કરશો ત્યારે હું તમને દર્શન આપીશ અને તમે અર્પણ કરેલી પૂજા હું પ્રેમથી સ્વીકારી લઈશ.
હાથો હાથ સ્વીકારી લઈશ. બસ खुश रामानंद स्वामी को कृष्ण यो देकर शुभ वरदान सब प्रकार संतुष्ट करी हो गए अंतर ध्यान. स्वामी रामानंद स्वामी समाधि से जागृत भय अधिक बढ़ो आनंद. श्री कृष्ण कहे दर्शन से आहा भगवान दर्शन थी आनंद थयो, वरदान मेळव्યું અને આનંદનો કોઈ પાર રહ્યો. હજી આ અધ્યાય થોડો મોટો છે એટલે આવતીકાલે લઈશું. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ.